ધોરણમાં ભણતી હતી અને બસના કારણે અભ્યાસ છોડવો પડ્યો. શું કેટલા સમયથી બસ નથી જોઈ આપણે? હું કેટલાય વર્ષોથી બસ નથી જોઈ. અને અમારે ત્યાં બસ આવતી નથી અને અમે વાહન બાંધ્યું છે પણ એ પણ ટાઈમે આવતું નથી. અમારા ગામના રોડ રસ્તા પણ હવે તો ખરાબ થઈ ગયા છે, જેથી અમારે ખૂબ જ મુશ્કેલી પડે છે. અને અમે અમારા ગામમાં કેટલાય વર્ષોથી બસ જોઈ જ નથી. અમારી સાથે કેટલાય વિદ્યાર્થીઓ ભણતા જેને વાહનનો પ્રોબ્લેમ એના ઘરેથી ભણવાનું બંધ કરાવી દીધું છે. તો સરકારને અમે એ જ માંગણી કરશું કે અમારા ગામમાં પણ બસ આવે, જેથી અમારી સાથે ભણતા વિદ્યાર્થીઓ પણ ફરીથી અભ્યાસ કરી શકે. મારી જિલ્લા પંચાયતની અંદર 7 ગામ એવા હજુ છે કે ત્યાં આજ સુધી એસટી બસના દર્શન થયેલા નથી. મારે આપના માધ્યમથી સરકારમાં તમામ બેઠેલા ધારાસભ્યો, સંસદ સભ્યો અને ગુજરાતની સરકારને એવી રજૂઆત છે કે ભાઈ આ ગામ છે એ શું પાકિસ્તાનમાં આવે છે? આ ગામડાઓની ખેડૂત છે, આ ગામની જનતાઓ છે એ મહા મહેનતે પરસેવો પાડી કપાસ પકાવે છે, મગફળી પકાવે છે, સોયાબીન પકાવે છે અને 1 લાખના બિલમાં 5000 રૂપિયાનો સરકારને છે ટેક્સ ભરે છે. તો આ જનતાને પ્રાથમિક સુવિધાઓ છે એ મળવી જોઈએ, તો એની જગ્યાએ છે બસની સુવિધાઓ નથી. અમારા ગામની અંદર જો બસની સગવડતા નથી, છોકરાઓને બહાર ગામ ભણવા જવું હોય ભણી શકતા નથી. અને એ બાળકો એવા હોશિયાર છે કે જેને તમે ન પૂછો વાત. કલેક્ટર બની જાય, મોટા ડોક્ટર બની જાય અને પોલીસ બને, તલાટી મંત્રી બને, ગામનો મોટો આગેવાન બને, મોટો સરપંચ થઈને ગામનો વિકાસ કરીએ કે એવા છોકરા અત્યારે અમારે ભણતર છોડીને ખેતીમાં લાગી ગયા છે. એસટીની સગવડતા નથી. આજે મને રજૂઆત મનસુખભાઈ સાકરિયા છે, એમણે આ રજૂઆત કરેલી છે, બરાબર લેખિતમાં આપેલું છે કે આ ભાડલા વિસ્તારના 5-7 ગામ છે તેમાં છેલ્લા 30 વર્ષથી બસ નથી આવતી એવી. તો એ રજૂઆતને ધ્યાને લઈ અને અમે આ આગામી શેડ્યુલ વિસ્તરણ કરશું, એમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કરશું. આ રજૂઆત છે હું રાજકોટ વિભાગીય કચેરી ખાતે મોકલી આપીશ ને ત્યાંથી અમારા ઓફિસરો જે છે એ આ શેડ્યુલનો જે સમાવેશ કરી દેશે એટલે અમે બસ ચાલુ કરી દેશું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.